દાબેલી, વડાપાઉં, ભાજીપાઉં કે પછી બીજી કેટલી વેરાયટી જેમાં આપણે પાઉંનો ઉપયોગ કરીએ છીએ. અને એના માટે આપણે માર્કેટમાંથી લાવીએ છીએ. હવે આ પાઉં જુઓ, મેં ઘરે તૈયાર કર્યા છે ને એકદમ માર્કેટ જેવા જે આપણે બજારમાંથી લાવીએ છીએ. પણ તમને ખબર છે આપણે જે બજારમાંથી લાવીએ ને એની અંદર ઘણા બધા પ્રિઝર્વેટિવ્સ હોય, ઘણા બધા કેમિકલ એડ કર્યા હોય. તો ઘરે તમે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકો છો. એનું ટેક્સચર જુઓ, એની ફ્લફીનેસ જુઓ, તમને એના પરથી જ આઈડિયા આવી જશે કે કેટલા પરફેક્ટ બન્યા છે, કેટલી સરસ જાળી પડી છે. અને તમે એને ગમે તેટલું પ્રેસ કરશો ને તો પણ પાછા એ એના મૂળ શેપમાં આવી જશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. બજાર કરતાં એકદમ સરસ લાદી પાઉં ઘરે તૈયાર કરવા માટે સૌથી પહેલાં તો આપણે અડધો કપ હૂંફાળું પાણી લેવાનું છે અને એની અંદર 1 ટીસ્પૂન આપણે ખાંડ નાખવાની છે અને સવા ટીસ્પૂન ડ્રાય ઇન્સ્ટન્ટ એક્ટિવ ઈસ્ટ નાખવાનું છે, જે તમને ઓનલાઈન પણ મળી જાય છે અને આજકાલ તો ઘણા બધા પ્રોવિઝન સ્ટોરમાં પણ ઇઝીલી મળી જાય છે. પાણી એટલું ગરમ હોવું જોઈએ કે તમે તમારી આંગળીને એની અંદર 4 થી 5 સેકન્ડ સુધી રાખી શકો. તો બસ હવે એને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દઈએ, જેથી આપણું જે ઈસ્ટ છે એ એકદમ સરસ રીતે એક્ટિવેટ થઈ જાય. જો ઈસ્ટ તમારું એક્ટિવેટ ના થાય એટલે કે ઈસ્ટની ક્વોલિટી સારી ના હોય, જૂનું થઈ ગયું હોય ને, તો આ રીતના બબલ્સ ઉપર નહીં આવે તો તમારે એ ઈસ્ટનો ઉપયોગ નહીં કરવાનો, એનાથી તમને રિઝલ્ટ બરાબર નહીં મળે. આ ઝીરો કોલેસ્ટ્રોલ ઓલિવ ઓઇલ છે, એની અંદર એની એકદમ જ લાઇટ ફ્રેગ્રન્સ છે અને આપણે ઇન્ડિયન કુકિંગ માટે બેસ્ટ છે. મેયોનીઝ તમારે ઘરે બનાવવું હોય તો એના માટે પણ બેસ્ટ છે. આપણું જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય ને એને એ દૂર કરે છે. તમારે જો આ ઓલિવ ઓઇલ ખરીદવું હોય તો લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ઈસ્ટ એક્ટિવેટ થઈ જાય એટલે આપણે મેદો લઈશું. તો અત્યારે મેં 500 ગ્રામ મેદો લીધો છે. વજનમાં 500 ગ્રામ છે. હવે તમે જો કપથી મેઝર કરવા ઈચ્છતા હો તો હું તમને કપથી પણ મેઝર કરીને બતાવીશ. તો લગભગ 4.25 કપ જેટલો મેદો થશે. અને કપમાં તમે જ્યારે મેદાને ભરો ને તો બહુ પ્રેસ નહીં કરવાનો, હલકા હાથે ભરવાનો છે. તો જુઓ 3 કપ ટોટલ ભરાઈ ગયા છે અને આ છે ચોથો કપ. તો એની અંદર પોણો કપ જ આવે છે. એટલે તમારી પાસે ઘરમાં જો વેઇંગ સ્કેલ ના હોય તો તમે આ પ્રમાણે કપથી મેઝર કરીને લઈ શકો. અને હું તો એવું કહીશ કે માર્કેટમાં 500 ગ્રામનો પેક મળે છે તો એ જ લઈ લેવાનું, ઘરમાં વેઇંગ સ્કેલ ન હોય તો. કારણ કે જ્યારે તમે કોઈ બેકરી આઈટમ બનાવતા હોય ને તો મેઝરમેન્ટ ખાસ અગત્યનું છે. જો 4.25 કપ જેટલો મેદો થયો છે અને એની અંદર આપણે 1 ટીસ્પૂન મીઠું નાખવાનું છે. બધું જ માપ તમને મેં પરફેક્ટ આપેલું છે. મિક્સ કરી લઈએ આપણે અત્યારે. અને સૌથી પહેલાં તો આપણે જે ઈસ્ટ એક્ટિવ કરીને રાખ્યું છે ને એ એની અંદર એડ કરીશું. આ જે લાદી પાઉં છે ને એ તમે જો એકવાર બનાવી લેશો ને તો એટલા સરસ બને છે કે પછી માર્કેટમાંથી નહીં લાવો. અને એવું સહેજ પણ મહેનતનું પણ કામ નથી. તમે જો પ્લાન કરીને રાખ્યું હોય તો તમે એને ઘરે ઇઝીલી તૈયાર કરી શકો છો. તો પહેલાં તો આપણું જે એક્ટિવ ઈસ્ટવાળું પાણી છે એડ કરી દઈએ. ત્યારબાદ મેં અડધો કપ હૂંફાળું દૂધ લીધું છે, એટલે કે બહુ વધારે ગરમ નહીં, હૂંફાળું હોવું જોઈએ, અથવા રૂમ ટેમ્પરેચર લેશો તો પણ ચાલશે. તો અડધો કપ પાણી મેં પહેલાં નાખ્યું હતું, અડધો કપ દૂધ અત્યારે મેં એડ કર્યું છે, બરાબર. અને મિક્સ કરવાનું છે. હું તમને પાણીની પણ એક્ઝેક્ટ ક્વોન્ટિટી બતાવીશ કે જેથી તમને આઈડિયા આવે. આટલો લોટ બાંધવા માટે ટોટલ મેં અહીંયા આગળ 1.5 કપ પાણી અને અડધો કપ દૂધ, એવી રીતે 2 કપ ઉપયોગમાં લીધા છે. તમે દૂધ ન નાખવા ઈચ્છતા હો તો તમે અહીંયા આગળ એટલી પાણીની ક્વોન્ટિટી લઈ શકો છો. બરાબર એને મિક્સ કરવાનું છે. હવે આપણે એને કિચન પ્લેટફોર્મ પર કાઢી લઈએ જેથી આપણે સરસ રીતે એને મિક્સ કરીએ. પાણી અહીંયા આગળ મેં દરેક સ્ટેજ ઉપર થોડું થોડું એડ કર્યું છે. બની શકે કે મેદાની જે ક્વોલિટી હોય એની પર પણ ડિપેન્ડ કરે, એટલે તમને 1.25 કપ જેટલું જ પાણી જોઈએ એવું પણ બની શકે છે. જરૂરી નથી કે 2 કપ જ જોઈએ. એટલે પાણી તમારે ધીરે ધીરે એડ કરતા જવાનું જેમ જરૂર લાગે એ રીતે. અને લોટ આપણો બંધાઈ જાય ને પછી આપણે એની અંદર ઓઇલ નાખવાનું છે. તમને થશે કે આપણે પહેલાં કેમ એડ ના કર્યું? જનરલી તો આપણે જ્યારે કોઈ વસ્તુ બનાવીએ ને તો પહેલાં આપણે અહીંયા આગળ મોણ માટે તેલ, ઘી જે પણ ઉપયોગમાં લેવાનું હોય એડ કરીએ છીએ. પણ જ્યારે પણ તમે આ રીતે પાઉં બનાવો, બ્રેડ બનાવો ને તો તેલ તમારે લોટ બંધાઈ જાય પછી એડ કરવાનું. તો 2.5 ટેબલ સ્પૂન આપણે અહીંયા આગળ તેલ ઉમેરવાનું છે. જેમાં કોઈ પણ પ્રકારની સ્મેલ ના હોય ને એવું તેલ તમે એડ કરી શકો. તમારે સિંગ તેલ એડ નથી કરવાનું, તમે સનફ્લાવર ઓઇલ કે બીજું કોઈ પણ લઈ શકો. અત્યારે મેં અહીંયા આગળ ઓલિવ ઓઇલનો ઉપયોગ કર્યો છે. અને લોટને આપણે આ રીતે લાંબો ખેંચવાનો છે અને મિક્સ કરવાનો છે. તો બસ આ પ્રોસેસ આપણે 15 મિનિટ કરવાની, એટલે લોટનું ટેક્સચર એકદમ સરસ સ્મૂથ થઈ જાય. જો આ રીતનું એકદમ સરસ એ સ્મૂથ થઈ જવું જોઈએ. 12 થી 15 મિનિટ તમે આ પ્રોસેસ કરશો એટલે થઈ જશે. હવે ચેક કેવી રીતે કરવાનું? તો લોટ બંધાઈ જાય ને પછી એને આ રીતે
ખેંચવાનો. અને જ્યાં સુધી તમારી આંગળી અંદરથી આમ દેખાતી ના થાય ને એટલું પતલું એને કરવાનું અને ફાટવું ન જોઈએ. જો ફાટી જાય તો એનો મતલબ છે કે હજુ વધારે તમારે લોટને મસળવાની જરૂર છે. તો જુઓ એકદમ સરસ મેં એને પતલું કરી દીધું છે. આંગળી તમારી દેખાય ને એ રીતે પતલું કરી લેવાનું છે. તો આપણું જે અત્યારે લોટ છે એ બરાબર થઈ ગયો છે, પરફેક્ટ છે. અને જો એવો ના થયો હોય ને વચ્ચેથી તમે ખેંચો તો એ તૂટી જાય વચ્ચેથી, તો તમારે ફરીથી એને થોડી વાર માટે મસળી લેવાનો. લોટ તૈયાર થઈ જાય પછી આ રીતે અંદરની સાઈડ એને ટર્ન કરતા જવાનું, એક ગોળા જેવું વાળી લેવાનું અને એને નીચેથી લોક કરી દેવાનો. એનું કારણ એ છે કે એમાં હવા ભરાય. બહાર નીકળવાની જગ્યા ના હોય ને એટલે હવા અંદર અંદર ભરાતી જાય અને લોટને આપણે ફૂલાવે. હવે એની પર આપણે ક્લીન રેપ લગાડી દેવાનું છે. તમે એને કપડાથી ઢાંકી શકો અથવા તો પ્લેટ મૂકીને પણ ઢાંકી શકો છો. અને એને ગરમ જગ્યા પર મૂકવાનું છે. તમે એને આપણું જે કિચનનું કેબિનેટ હોય એની અંદર મૂકી શકો. માઇક્રોવેવ કે ઓટીજી તમે જે પણ યુઝ કરવાના હોય એમાં મૂકી શકો. ચાલુ નહીં કરવાનું, ફક્ત એની અંદર મૂકી દેવાનું. એટલે શું થાય કે ગરમ વાતાવરણ મળે એટલે જલ્દીથી આપણો લોટ છે ને એ સરસ રીતે ફૂલે. ફૂલીને આપણો લોટ છે ને ડબલ થવો જોઈએ. તો લગભગ દોઢેક કલાક જેટલો સમય લાગે છે ને જો ઠંડકવાળું વાતાવરણ હોય તો 2 થી 2.5 કલાક જેટલો સમય પણ લાગી શકે. તો તમે જ્યાં રહો છો ત્યાં આગળ કેવું છે, ગરમ કે ઠંડુ, એ પ્રમાણે તમારે ચેક કરી લેવાનું. તો 1.5 થી 2.5 કલાક જેટલો સમય લાગી શકે છે. હવે જે હવા હતી ને અંદર ભરાયેલી બધી પહેલા આપણે આ રીતે પંચ મારીને બહાર કાઢી દેવાની. અને પછી ફરીથી આપણે એને બરાબર મિક્સ કરી લેવાનો છે. અને પછી એમાંથી નાના નાના આપણે જે પાઉં બનાવવાના છે એના ગોળા તૈયાર કરી લેવાના છે. તો આ રીતે 2 વાર એને પ્રૂફિંગ માટે રાખવું પડે. પહેલી વાર આપણે 1.5 થી 2 કલાક લાગશે ને બીજી વાર લગભગ 1 કલાકમાં થઈ જશે. તો હવે આપણે એમાંથી પાઉં કે તમારે જે પણ એટલે લાદી પાઉં બનાવો અથવા તો પછી દાબેલીના પાઉં કે તમારે જે પણ સાઈઝ જોઈએ છે એ પ્રમાણે તમારે લેવાનું હોય છે. તો આપણે શું કરીશું કે બધા જ એના જે ભાગ છે ને એ સરખા થાય ને એવી રીતે કરીશું. અને બહાર તમે જે લો છો ને એમાં તો પરફેક્ટ એક જે પાઉં હોય ને એના મેઝરમેન્ટથી જ તૈયાર કરવામાં આવ્યો હોય, પણ ઘરે એવી જરૂર નથી. આપણે અંદાજાથી કામ કરીએ તો પણ ચાલે. કોઈક નાનો કોઈક મોટો થાય તો કંઈ વાંધો નથી આવતો. તો આ રીતે લોટને થોડો સ્મૂથ કરી લેવાનો અને પછી એક સરખા એના ભાગ કરી લેવાના. તમે જોયું કે આપણે આ લોટ બાંધ્યો એની અંદર ઈસ્ટ અને ખાંડ, મીઠું, એના સિવાય બીજી કોઈ વસ્તુ એટલે કે તેલ, એના સિવાય કોઈ જાતના અન્ય કેમિકલ્સ નાખ્યા નથી. બહાર છે ને પાઉંનો કલર વ્હાઈટ થાય એના માટે, એનું ટેક્સચર જાળીદાર થાય એના માટે ઘણા બધા એની અંદર કેમિકલ યુઝ કરવામાં આવે છે અને પ્રિઝર્વેશન પણ એમાં નાખવામાં આવે છે. કારણ કે પાઉં તમે લાવો તો 5-6 દિવસ સુધી ચાલતા હોય. ઘરે બનાવો ને તો 2 દિવસમાં એ ખરાબ થઈ જાય. તો આ બધી જ વસ્તુઓ આપણા શરીર માટે હાનિકારક હોય છે. તો ઘરે તમે એકદમ સરળતાથી બનાવી શકો. હવે આપણે જે આ રીતના ગોળા તૈયાર કર્યા છે ને એને અંદરની બાજુ ટર્ન કરવાનું, જે મોટા ગોળાની સાથે આપણે કર્યું હતું ને એવી રીતે. અને પછી અંગૂઠા અને આંગળીઓને આ રીતે રાખી અને ગોળ ગોળ ફરાવવાનો. એટલે અંદરની બાજુ ટર્ન કરી દીધો એટલે હવા બહાર નહીં નીકળે અને એકદમ સરસ શેપ આવી જશે. તો જુઓ મેં 9 આ રીતે ગોઠવ્યા છે અને બીજા જે હતા નાના એની અંદર મૂકી દીધા છે. અને વચ્ચે થોડી જગ્યા રાખવાની જેથી એ ફૂલે ને તો બધી જગ્યા કવર અપ થઈ જશે. આ રીતે તૈયાર થઈ જાય એટલે ફરીથી આપણે એને ઢાંકી દેવાનું અને 1 જ કલાક માટે રહેવા દેવાનું છે. જો ગરમી હોય ને તો ક્યારેક અડધો થી પોણો કલાકમાં પણ થઈ જાય છે. એટલે તમારે ચેક કરી લેવાનું. તો મને અત્યારે લગભગ 1.5 કલાક જેટલો સમય લાગ્યો હતો. તો જો આપણે જે મૂક્યા હતા એના કરતાં એની સાઈઝ ઓલમોસ્ટ ડબલ જેટલી થઈ ગઈ છે. બધી જગ્યા જે વચ્ચે હતી ને બધી ભરાઈ ગઈ છે. તો આ રીતે પાઉં બધા ફૂલી જાય પછી આપણે એની ઉપર દૂધ લગાવવાનું છે. બહાર તમે જે જુઓ છો ને કલર પાઉંનો, તેમાં ઘણી બધી જગ્યાએ તો એગ વ્હાઈટ લગાવવામાં આવે છે, પણ આપણે ઘરે ન ખાતા હોઈએ એટલે આ રીતે તમે મિલ્ક વોશ કરો તો ચાલે. અને તમે જો ખાતા હો તો તમે એ પણ લગાવી શકો છો. તો એકદમ હલકા હાથે લગાવવાનું છે, નહીંતર શું થશે અંદર જે હવા ભરાઈ છે ને ક્યાંયથી પણ જો તૂટશે ને સહેજ બી તો નીકળી આવશે. એટલે એકદમ હલકા હાથે આ રીતે આપણે દૂધ લગાડી દેવાનું છે. અને 180 ડિગ્રી પર આપણે ઓટીજીને પ્રીહીટ કરી લેવાનું છે અને 15 થી 17 મિનિટ માટે આપણે એને મૂકવાનું છે. તમે કડાઈમાં પણ મીઠું મૂકીને બેક કરી શકો છો. તો લગભગ 17 મિનિટની અંદર એકદમ સરસ તૈયાર થઈ જાય છે. કલર જોઈને તમારે કાઢી લેવાના છે આ રીતે. અને બહાર કાઢ્યા પછી એની પર આપણે બટર લગાડી દેવાનું અથવા તો ઓઇલ લગાવી દેવાનું. એટલે એની ઉપરની જે કિનારી છે ને એ સુકાઈ ના જાય અને એમાં એકદમ સરસ શાઇન પણ આવી જાય. અને આ રીતે બંને જે આપણે ટીન તૈયાર કર્યા હતા એને મૂકીને તૈયાર કરી લીધા છે મેં. અને પછી 15 મિનિટ થાય ને એટલે એને બહાર કાઢી લેવાનું. કિનારીથી અલગ કરી લેવાનું અને તમે ઉપરથી આ રીતે ટેપ કરશો તો ઇઝીલી બહાર આવી જશે. ગરમ ગરમ બહુ વાર નહીં રાખવાનું, નહીંતર શું થશે કે એની ગરમીના કારણે જ અંદર વરાળ બનશે ને તો એ નીચેથી સોગી થઈ જશે. આ રીતની જાળી પર મૂકી દેવાના. બંનેને મેં મૂકી દીધા હતા અને
અડધાથી 1 કલાક ઠરવા દેવાના, પછી તમે એને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. તો જો એકદમ સરસ આમ બહાર જેવા જ લાગશે, બિલકુલ જ ખબર નહીં પડે કે આ પાઉં તમે ઘરે તૈયાર કર્યા છે. તમે એને જ્યારે આ રીતે પ્રેસ કરશો ને, તો એ પાછા એના મૂળ શેપમાં આવી જશે. એટલે કે એકદમ એ પરફેક્ટ છે. દબાયેલા બિલકુલ જ નથી રહેતા. તમે આ પ્રમાણે ચેક કરી શકો. અને એનું ટેક્સચર હું તમને બતાડું તો તમે જુઓ એનું જે ટેક્સચર છે એ કેટલું સરસ જાળીદાર છે. કલર પણ એકદમ સરસ આવ્યો છે. કોઈને પણ એવું ન લાગે કે આ પાઉં ઘરે તૈયાર કર્યા છે. તમે એકવાર બનાવશો ને એટલે તમને જાતે જ આઈડિયા આવી જશે. તો ફ્રેન્ડ્સ, આજનો આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગે છે? કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, વિડીયો પસંદ આવ્યો છે, મારી મહેનત પસંદ આવી છે, તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂર શેર કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.